કચ્છમાં જાણે જુગારની મોસમ ખીલી હોય તેમ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં જુગારના દરોડાઓ સામે આવી રહ્યા છે। માંડવી તાલુકાના પીપરી ગામે એસએમસીએ કાર્યવાહી કર્યા બાદ એલસીબીએ પોતાની કામગીરી બતાવવા અગાઉ ઝુરા અને હવે રતિયામાં જુગાર શોધ્યો છે। સૂત્રોના કહેવા પ્રમાણે અહીં અગાઉ પણ જુગાર રમાતા હતા, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી। એસએમસીની કાર્યવાહી અચાનક જુગારના કેસો સામે આવી રહ્યા છે, જેમાં માત્ર ખેલીઓ પકડાય છે, સૂત્રધારો ભાગી જવામાં સફળ રહે છે। ભુજ બી ડિવિઝન પોલીસે દીનદયાળ નગરના ટાવરવાડી ગલીની બાજુમાં જુગાર રમતા 4 ખેલીને પકડ્યા હતા। તેની પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો। ભુજ તાલુકાના રતિયાની સીમા આશાબા પીર દરગાહ પાસે 2 પડ માંડી તીનપતિનો જુગાર રમતા 12 ખેલીને એલસીબીએ ઝડપી લીધા હતા। રોકડ રકમ અને 8 મોબાઈલ સહિત 50,000ના મુદ્દામાલ સાથે ઝડપી માણકુવા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો। આ તરફ ગાંધીધામ તાલુકાના ખીડાળામાં યોગેશ્વર સોસાયટીની શેરીમાં જુગાર રમતા 5 ખેલીઓને ઝડપી પાડ્યા હતા। બી ડિવિઝન પોલીસ દ્વારા જુગાર ધારાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। તો ગાંધીધામ તાલુકાના શિણાય ગામમાં આવેલા ચોકમાં લીમડાના ઝાડ નીચે અમુક શખ્સો ગધાણી પાસા ફેંકીને પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા। તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને 6 શખ્સોને પકડી રોકડ રકમ તેમજ 4 મોબાઈલ અને 3 વાહન મળી કુલ 6,52,550નો મુદ્દામાલ કબજે કરી આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો।